તો વાત કરીએ પોરબંદરની, તો પોરબંદર આખી ચોપાટી પર જે પાણીની વ્યવસ્થા જ નહીં કે જ્યાં ચોપાટી પર પાણીના પરબો ખાલી હોવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે નગરપાલિકા તંત્રની બેદરકારી પર જે અનેક સવાલો ઊભા થયા છે, અનેક આક્ષેપો પણ થયા છે, ત્યારે પ્રવાસીઓને વેચાતું પાણી લેવા માટે મજબૂર બનવું પડે છે તેવા આક્ષેપો કરવામાં આવે છે। ત્યારે ચોપાટી પર પાણીની પરબો ઊભી કરવા લોક માંગ ઉઠી છે। રમણીય ચોપાટી ખાતે મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રવાસીઓ હાલમાં વેકેશનનો સમય હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે। તેમજ પોરબંદરના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ચોપાટીએ ગરમીથી રાહત મેળવવા આવે છે, પરંતુ અહીંયા પીવાના પાણીની પ્રાથમિક સુવિધા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નથી, જેને કારણે લોકોને ખૂબ જ હેરાનગતિ થાય છે અને 20-20 રૂપિયાની બોટલ પીવાના પાણીની વેચાતી લેવી પડે છે। એક બાજુ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ મોટી જાહેરાતો કરે છે કે વારંવાર ઉનાળાના કારણે પાણી પીઓ, પરંતુ ચોપાટી ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકો આ બોટલ ખરીદવા માટે મજબૂર બને છે, જેથી નગરપાલિકાનું તંત્ર વહેલી તકે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરે એ નાગરિકોના હિતમાં ખૂબ જ જરૂરી છે।